મીણા બોલે અને વાંજીઓ કહીને બોલાવે છે સતી. ભલે સ્વામી, તમને કાશીનાથ ની યાત્રા જવામાં મન ના મંજૂર નથી, પરંતુ આપણી દીકરી સગુના ઉંમર લાયક થઈ ગઈ છે, તેને પરણાવીને બન જઈ શકો છો તમે. ભલે સતી. અરે હા મહારાજ, આપણા રાજમાં રહેતા બુડેવને બોલાવ્યા. આજ પરિધાન બોલાવે ગુરુદેવ આવજો રે. આવજો કોઠન ગઢ દરબાર, પરિધાન બોલાવે ગુરુદેવ આવજો રે. બોલાવે રજ કરયા વસરે. નવસે કોકણ ગઢ દરબાર, પર ધન બોલાવે રજ કરયા વસરે. સુલે પડ્યા પર ધન બોલાવે રજ કરયા પ્રધાનજીને મારા પ્રણામ. અરે ભૂદેવ ને કોટે કોટે નમન. તો પ્રધાનજી આજે દરબાર ગઢમાં બોલાવવાનું કારણ? અરે ભૂદેવ, તમને આપણા મહારાજ બોલાવે છે. મહારાજાના ચરણોમાં ભૂદેવના પ્રણામ છે મહારાજ. અરે પ્રણામ છે બુડેવ. કહો રાજા, આજે એવું તે શું કામ પડ્યું કે આજે મને દરબાર ગઢમાં બોલાવ્યો? અરે બુડેવ, તમને બોલાવવાનું શું કારણ છે બુડેવ? અરે આપણા કોકણ ગણની અંદર રમતા રમતા સગુણા બાવન લાઈન થઈ ગયા છે. અરે મહારાજ, અરે તેમનું સોનેરી ટીકોની સિફર લઈ અને દેશ પરદેશ જવાનું છે. ભલે મહારાજ, તે માટે તમને બોલાવ્યા છે બુડેવ. ભલે જરૂર. આ પ્રમાણે હું દેશ અને પ્રદેશ જવા માટે તૈયાર છું. અરે બુડેવ, કહો રાજા. આ સોનેરી ટીકોની સિફર હાથમાં લેતા પહેલા સાબરકા જાવ બુડેવ. કહો રાજા. અરે બુડેવ, દેશ જાજો પરદેશ જાજો, પણ એક પિંગલગઢ ના જતા બુડેવ. પિંગલગઢ મહારાજ, આજ તમે કહો છો કે સોનાએ ટકોળાને સિફળ લઈ દેશ અને પ્રદેશ જવાનું છે, એમાં પોકરણગઢ ન જવાનું કારણ મહારાજ મને જણાવો. અરે બુડેવ, કહો રાજા. પિંગલગઢ જવાનું કારણ એક કારણ છે બુડેવ. અરે બુડેવ, પિંગલગઢના રાજા પટિયાર છે. અરે 20 વર્ષથી વેર ચાલે છે. એટલું જ નહીં, પણ 22 વર્ષના બોલા છે. હા મહારાજ. તે માટે તમે પિંગલગઢ ના જતા બુડેવ. પિંગલગઢ ના જતા. અરે મહારાજ, આપ કહો છો તો હું પિંગલગઢ ન જાઉં, પરંતુ જતા પહેલા હું આપના જમણા હાથનું વચન માંગુ છું મહારાજ. ભલે બુડેવ. તો સાંભળો મહારાજ, આજ પહેલા સગવડાનો વિશાળ હું જે રજવાડાની અંદર નક્કી કરી આવું એ રજવાડું તમારે મંજૂર આપવું પડશે મહારાજ. ભલે બુડેવ. હા તો લાવો સોનાએ સિફળ આપો, જેથી કરી હું દેશ જવા માટે રવાના થાઉં. અરે બુડેવ, આ સોનાની ટીકોની સિફળ આ બુડેવના હાથે ચલાવો. આજ સોનાયો કોને શ્રીફળ દિલાયો રે. જીવજો આજો સોનાયો કોને શ્રીફળ દિલાયો રે. અરે બુડેવ, હા મહારાજ. દેશ પરદેશ ફરી બુડેવ. હા મહારાજ. ગયેલી તક આ પાછા બધાય તો બુડેવ. ભલે મહારાજ. અજે હરખેનું મંગે રજ કર ચાલિયા રે.
સાંજે